નમસ્કાર, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં આઝાદીના દાયકાઓ પછી પણ અનેક રસ્તાઓ બિસ્મારને બિસ્માર જ રહ્યા છે। લગભગ 50 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં પણ કેટલાક ગામડાઓ આજે પણ પાયાની સુવિધા જેવી રસ્તાની સુવિધાથી વંચિત રહ્યા છે। એમાં એક ઉદાહરણ સ્વરૂપ ગણીએ તો માલપુર તાલુકાનું ચોરીવાડથી લાલપુર તરફ જવાનો રસ્તો છે। ચોરીવાડ નજીક આવેલું આ લાલપુર ગામમાં પ્રવેશવાનો રસ્તો આજે પણ કાદવ કીચડ અને ગંદકી ભર્યો જ રહ્યો છે। આ રસ્તો બનાવવા માટે ગ્રામજનોએ દર વખતે જે તે સરપંચ આવે, તાલુકા પંચાયતના સભ્ય આવે કે સરકારી અધિકારીઓ આવે, રજૂઆત કરીને થાક્યા છે, પરંતુ ફક્ત ઠાલા દિલાસા સિવાય કશું મળ્યું નથી। આ લોકોની જે અવર જવર કરવું માટેનો એકમાત્ર રસ્તો હોવાથી ચોમાસામાં સૌથી વધુ કફોડી હાલત થઈ જાય છે। બાળકોને અભ્યાસ અર્થે જવા માટે પણ મહા મુશ્કેલી પડે છે। એમાં રાતના સમયે આ રસ્તા પરથી પસાર થવું એટલે જીવના જોખમ સમાન છે। ત્યારે આ રસ્તો બનાવવા માટે શું તંત્ર દરકાર લેશે ખરું? ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ। પહેલથી જ સ્ટાર્ટિંગમાંથી જ આ રોડ આ રીતે રસ્તો પહેલથી જ આવું છે। આ લાલપુરમાં 1 કિલોમીટર અંદર જાય છે। આ 2 કિલોમીટર જેવું 2 કિલોમીટર જેવું છે। હા। અને આ કેટલા સમયથી આવો રસ્તો છે? સ્ટાર્ટિંગથી જ સ્ટાર્ટિંગ કોઈ સરપંચ અથવા તલાટી કે કોઈ તમે રજૂઆત કરી છો ખરી? હા, કરી છે, ઘણી વખત કરી છે, તો છતાંય તમને આ રસ્તો બનાવી આપતા નથી? બનાવી આપતા જ નથી કોઈ। તમે કઈ ના છો? હું આ ગુસાઈ ફળિયાનો। ગોસાઈ ફરિયાણો। તમારું નામ શું છે? રમેશગીરી નાનગીરી ગુસાઈ। એવું છે એમ? વર્ષોથી સહી સલામત છે એમને એમ જ છે, કોઈ તલાટી અધિકારીઓ કોઈ સમજતા નથી। તમારું નામ શું છે? મારું નામ દુલાજી કોનાજી, કઈ ના છો? લાલપુરના જ છો? આગળ ધનિત છું, જગા માલિક જ છું।